2024ની ચૂંટણી જીત્યા પછી ટ્રમ્પના હાથમાં રહેશે ન્યુક્લિયર ફૂટબોલ. હવે તમે પણ મૂંઝવાણા કે હવે આ કયો ફૂટબોલ? હવે પેલો ગેમવાળો ફૂટબોલ છે તો તેને ન્યુક્લિયર ફૂટબોલ શું કામ કહેવામાં આવે છે? અને અમેરિકાના રાષ્ટ્રપતિ તેને પોતાની પાસે શું કામ રાખશે? તો ચાલો આ બધા જ પ્રશ્નોનો જવાબ મેળવીએ આજના વિડીયોમાં. બાય ધ વે, હું છું આકાંક્ષા કોંડલિયા અને તમે જોઈ રહ્યા છો વોઇસ ઓફ ડે. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે યુએસએ પ્રમુખ પદની ચૂંટણી 2024 જીતી લીધી છે. આ સાથે જ નક્કી કરવામાં આવ્યું છે કે શપથ લીધા બાદ ન્યુક્લિયર ફૂટબોલ તેમના હાથમાં રહેશે. અને ત્યાં તેવી પરંપરા છે કે જ્યારે નવા રાષ્ટ્રપતિ શપથ લે ત્યારે પૂર્વ રાષ્ટ્રપતિ તેમને આ ન્યુક્લિયર ફૂટબોલ આપે અને ત્યારબાદ જે નવા રાષ્ટ્રપતિ બને, જેમ કે ત્યારે ટ્રમ્પ, તેઓના હસ્તગત તે ન્યુક્લિયર ફૂટબોલ રહેશે. હવે જો રિવર્સમાં વાત કરીએ તો સૌથી પહેલા ન્યુક્લિયર ફૂટબોલ એ શું છે એ જાણતા પહેલા આ ફૂટબોલ જો કોઈ સામાન્ય લોકોના હાથમાં આવી જાય છે તો તેનો ગેરફાયદો થઈ શકે છે. જો ન્યુક્લિયર ફૂટબોલ ખોવાઈ જાય તો શું થશે તેની ઘણીવાર ચર્ચા થાય છે. એશિયા ટાઈમ્સના રિપોર્ટ અનુસાર જો ન્યુક્લિયર ફૂટબોલ કોઈ બહારના વ્યક્તિના હાથમાં આવી જાય તો તેનાથી દુનિયાને કોઈ ખતરો નહીં રહે. શું કામ? કારણ કે નિષ્ણાંતો તેવું માને છે કે કોઈ પણ સામાન્ય માણસ પાસે પરમાણુ મિસાઇલ છોડવા માટે લોન્ચ કોડ હશે નહીં. હવે આ પરથી એટલું સમજાય કે આ સલામતી સાથે જોડાયેલ વિષય છે. ન્યુક્લિયર ફૂટબોલ શું છે જરાક તેના પર પ્રકાશ પાડીએ. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. આ પછી વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેનનું વહીવટી તંત્ર અમેરિકાના પ્રખ્યાત પરમાણુ ફૂટબોલને સોંપશે. ન્યુક્લિયર ફૂટબોલ એ વાસ્તવમાં કોઈ બોલ નથી, પણ બ્લેક કલરની બ્રીફકેસ છે. અને આ કોઈ સામાન્ય બ્રીફકેસ નથી. અમેરિકાના પરમાણુ હથિયારોને નિયંત્રિત કરતી સિસ્ટમ તેમાં રાખવામાં આવી છે. એટલે તેની મદદથી જો કોઈ રાષ્ટ્રપતિ કોઈ દેશ પર પરમાણુ હુમલો કરવા માંગે છે તો તેનો ઉપયોગ કરે છે અને હુમલો કરી શકે છે. ન્યુક્લિયર ફૂટબોલ હર હંમેશ તેમની સાથે રહે છે. હવે જેમ મેં વાત કરી કે એમ કદાચ કોઈ બીજા પાસે આવે છે તો તે કોઈ દેશ માટે ખતરારૂપ નથી, કારણ કે તેમાં એક સિસ્ટમ છે અને તેમાં લોન્ચ કોડ નાખવો પડશે. તેમાં કોઈ બટન નથી, પરંતુ કોમ્પ્યુટર કોડ અને કોમ્યુનિકેશન ઉપકરણો છે, જેમાં તૈયાર યુદ્ધ યોજનાઓથી માંડીને હુમલા માટે મંજૂરી આપવા સુધીના સાધનો છે અને તેનું વજન 20 કિલો સુધી છે. વ્હાઇટ હાઉસ મિલિટરી ઓફિસના ભૂતપૂર્વ ડિરેક્ટર દ્વારા એક પુસ્તક 1980માં પ્રકાશિત થયું હતું અને એવું નોંધવામાં આવ્યું હતું કે ન્યુક્લિયર ફૂટબોલ, જેને સત્તાવાર રીતે પ્રેસિડેન્શિયલ ઇમરજન્સી સેશલ કહેવામાં આવે છે, જેમાં કોડનો સમૂહ પરમાણુ હુમલા માટે વૈકલ્પિક હુમલાની યોજનાઓની સૂચિ અને પરમાણુ હુમલાને કારણે કટોકટીની સ્થિતિમાં રાષ્ટ્રપતિ ક્યાં રોકાશે તે સમાવે છે. એવા સ્થળોની યાદી છે જ્યાં લોકો દેશની ઇમરજન્સી બ્રોડકાસ્ટ સિસ્ટમનો ઉપયોગ કરી શકે છે અને દેશની ઇમરજન્સી બ્રોડકાસ્ટ સિસ્ટમનો ઉપયોગ કરવાની વિગતો અને પ્રક્રિયા પણ લખેલી હોય છે. હવે તમને પણ એમ થશે કે આ ન્યુક્લિયર ફૂટબોલ રાષ્ટ્રપતિ સિવાય બીજા કોઈ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે? તો તેનો જવાબ છે હા, અને તે છે ઉપરાષ્ટ્રપતિ. જો એવું લાગે છે કે અમેરિકા પરમાણુ હુમલાનો ખતરો છે તો તેની ગંભીરતાનું મૂલ્યાંકન કરીને રાષ્ટ્રપતિ જવાબી કાર્યવાહી કરવાનું નક્કી કરી શકે છે. પરંતુ આ માટે તેમની પાસે માત્ર થોડી મિનિટો હોય છે. આ માટે કેટલાક નિયમો અને પ્રક્રિયાઓ નક્કી કરવામાં આવે છે જેનું રાષ્ટ્રપતિએ પાલન કરવાનું હોય છે. બેકઅપ તરીકે ન્યુક્લિયર ફૂટબોલ ઉપરાષ્ટ્રપતિને આપવામાં આવે છે, પરંતુ તે તેનો ઉપયોગ ત્યારે જ કરી શકે જો રાષ્ટ્રપતિ આમ કરવામાં અસમર્થ હોય. બ્રીફકેસમાં બિસ્કિટ આકારનું એક કાર્ડ હોય છે જેના પર પરમાણુ પ્રક્ષેપણ માટેના કોડ લખેલા હોય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ચોક્કસ નિયમો, પ્રક્રિયાઓ અને સાધનો દ્વારા સેનાને પરમાણુ હુમલો કરવાનો નિર્દેશ આપી શકે છે. આ સાધનોનો હેતુ એ છે કે સેનાએ એ વાતની પુષ્ટિ કરી શકે કે તેને કમાન્ડર ઇન ચીફ એટલે કે રાષ્ટ્રપતિનો આદેશ મળ્યો છે.